So hello friends, welcome to online lecture series. This is the ninth lecture of your unit number 2 CFT, it means crystal field theory. So in our previous lecture we discussed about splitting of d orbital in tetrahedral field. Okay, so ગયા lecture માં આપણે splitting of d orbital નું splitting tetrahedral field માં જોયું. હવે આ lecture માં અમુક ફેક્ટર છે જે CFAC વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ હશે કે જેને વેલ્યુ CFAC ને ઇફેક્ટ કરશે અથવા તો સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા ઓક્ટાઇડ ને ઇફેક્ટ કરશે. ચાલો આવા જે અમુક ફેક્ટર્સ છે એના વિશે ભણશું. સો મેઇન હેડિંગ છે જે 5 માર્ક્સ માં આ બે ક્વેશ્ચન ઘણી વખત આવે છે. ફેક્ટર અફેક્ટિંગ સ્પ્લિટિંગ એનર્જી એન્ડ CFAC. ઓકે, સો ટોટલ 5 થી 6 ટાઈપ્સ ના ફેક્ટર કે છે કે જેની મદદથી CFAC અને સ્પ્લિટિંગ એનર્જીની વેલ્યુ કેવી આવશે, ચેન્જીસ આવશે. ચાલો માં ફર્સ્ટ વન છે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. પેલું શું છે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. આપણે જાણીએ છીએ લિગેન્ડ છે બે ટાઈપના હોય, એક છે સ્ટ્રોંગ લિગેન્ડ ને બીજું છે વીક લિગેન્ડ. ચાલો તો ફર્સ્ટ નું જે પેલો પોઈન્ટ છે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. ચાલો હવે જે સ્ટ્રોંગ લિગેન્ડ યુઝ થયો હોય તો એ શું કરશે, T2G અને EG વચ્ચે મેક્સિમમ રિપલ્ઝન ક્રિએટ કરશે. હવે જેમ રિપલ્ઝન વધારે એનો મતલબ શું, જેમ રિપલ્ઝન વધારે એમ સ્પ્લિટિંગ એનર્જી પણ વધારે, એમ CFAC પણ વધારે. ઓકે, સો જેમ રિપલ્ઝન વધારે એમ સ્પ્લિટિંગ એનર્જી પણ વધારે. રિપલ્ઝન વધારે ક્યારે થાય કે જ્યારે આ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ કેવો હોય, વધારે હોય. હવે જેમ એનર્જી ડિફરન્સ વધારે એમ સ્પ્લિટિંગ એનર્જી પણ વધારે, એમ CFAC પણ વધારે. ઓકે, સો સ્ટ્રોંગ લિગેન્ડ જો યુઝ થયો હોય એનો મતલબ કે T2G અને EG વચ્ચે એનર્જી ડિફરન્સ કેવો હશે, હાઈ હશે. એનર્જી ડિફરન્સ હાઈ હશે એટલે સ્પ્લિટિંગ એનર્જી પણ કેવી હશે, હાઈ હશે. ઓકે, અને જો વીક લિગેન્ડ યુઝ થયો હોય તો એ T2G અને EG વચ્ચે રિપલ્ઝન કેવું કરશે, ક્રિએટ લો અમાઉન્ટમાં. સો લો રિપલ્ઝન હોય તો CFAC પણ લો એઝ વેલ એઝ splitting energy પણ low. Okay, so first strong ligand like a cyanide છે, nitride છે, NO2 minus carbonyl CO જે create maximum repulsion on the orbital electron, so it create more value of CFAC. So it create more value of CFAC and weak ligand create minimum repulsion with less value of CFAC. Okay, so first part શું છે, જો લિગેન્ડ યુઝ થયેલો જે સ્ટ્રોંગ છે એનો મતલબ કે T2G અને EG વચ્ચે એનર્જી ડિફરન્સ વધારે, એમ CFAC વેલ્યુ પણ કેવી વધારે, એમ સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા ઓક્ટાઇડ પણ કેવું વધારે. ઓકે, સો અકોર્ડિંગ ટુ સ્પેક્ટ્રલ સ્ટડી, એ સ્પેક્ટ્રલ સ્ટડી આ બધા લિગેન્ડ શું કર્યું છે, અભ્યાસ કર્યો. સૌથી વધારે મેક્સિમમ રિપલ્ઝન કેવા લિગેન્ડમાં થશે, ત્યાર પછી એના પછી ક્રમશઃ એક આખી સિરીઝ બનાવી સ્પેક્ટ્રલ ડેટા પ્રમાણે, પ્રેક્ટિકલ વેલ્યુ પ્રમાણે અલગ અલગ લિગેન્ડ વાપરીને એક સિરીઝ બનાવી જેને કહેવામાં આવે છે સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. જેનું નામ શું આપ્યું, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. ઓકે, સો શું કહે છે, અકોર્ડિંગ ટુ સ્પેક્ટ્રલ સ્ટડી વેરિયસ લિગેન્ડ્સ આર અરેન્જ્ડ ઇન ધેર ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ. ઇટ મીન્સ દરેક લિગેન્ડને એવી રીતે ગોઠવા કે એની જે સ્ટ્રેન્થ છે ઇટ મીન્સ T2G અને EG વચ્ચે એનર્જી ડિફરન્સ ક્રિએટ કરવાની જે સ્ટ્રેન્થ છે એના પ્રમાણે એને ગોઠવવાની આખી એક સિરીઝ બનાવી. એ સિરીઝનું નામ શું આપ્યું, સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ. તો આ સિરીઝ અહીં લખેલી છે. ફર્સ્ટ આયોડિન, બ્રોમિન, ક્લોરીન, NO3 માઈનસ, ત્યાર પછી નાઇટ્રેટ જોવાના. ચાલો આ ક્લોરીન છે, એક્વા મીન્સ કે પાણી H2O, ત્યાર પછી આ ઓક્સિલેટ છે C2O4 મીન્સ. ચાલો આ શેનું સ્ટ્રક્ચર છે, COOH. આને આપણે શું વાંચી, ઓક્ઝેલિક એસિડ. હવે ઓક્ઝેલિક એસિડ માંથી હું બે હાઇડ્રોજન રિમૂવ કરી નાખું તો અહીંયા -1 ચાર્જ આવે અને અહીં -1 ચાર્જ આવે. તો ઓવરઓલ શું થઈ ગયું, કાર્બન કેટલા થઈ ગયા, 2, ઓક્સિજન કેટલા થઈ ગયા, 4. ઓવરઓલ ચાર્જ -1 એટલે -2. અને ઓક્ઝિલેટ લિગેન્ડ કહેવાય ને, OX લખાય. શું લખાય, OX ઉપર -2. આ એક પ્રકારના ઓર્ગેનિક લિગેન્ડ છે. ઓકે, સો હવે નેક્સ્ટ છે EDTA. EDTA મીન્સ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિડેટ. ત્યાર પછી છે એમાઇન, PY મીન્સ pyridine, આ પણ ઓર્ગેનિક લિગેન્ડ છે. EN મતલબ ઇથિલિન ડાયમાઇન, આ પણ ઓર્ગેનિક લિગેન્ડ. ચાલો આ બાજુ જે
રાઈટ હેન્ડ સાઈડ થી લેફ્ટ હેન્ડ સાઈડ જશે અને લિગેન્ડ ની સ્ટ્રેન્થ શું થશે ઇન્ક્રીઝ થશે ઇટ મીન્સ જો લાસ્ટ માં જે આ ત્રણ છે NO2 CN ને CO આ ત્રણેય કેવા છે સ્ટ્રોંગ લિગેન્ડ ઓકે સો સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ છે કે ના સ્પેક્ટ્રલ ડેટા પ્રમાણે સ્પેક્ટ્રોસ્કોપી માં અભ્યાસ કરવામાં આવ્યો બધા લિગેન્ડ નું મેટલ આયન સાથે અને CFSC વેલ્યુ ક્રિએટ કરી એના પ્રમાણે એક સિરીઝ બનાવી એનું નામ આપ્યું સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝ ઓકે સો પેલા પણ શું છે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ એ CFSC કેટલા વસ્તુ ઉપર કેટલા ફેક્ટર ઉપર ડિપેન્ડન્ટ હશે એના પેલો પણ શું છે આ સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ ઇઝીલી તમારી રીતે યાદ રાખી શકો સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો રિપલ્ઝન વધારે એમ CFSC વધારે વીક લિગેન્ડ હોય તો આ બંને વચ્ચે એનર્જી ડિફરન્સ ઓછો તો સ્પ્લિટિંગ ઓછું તો CFSC પણ ઓછું ઓકે ચલો હવે સેકન્ડ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હવે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર શું દર્શાવે કોઈ પણ કક્ષા જે છે ચાલો માની લઈએ કે આ મેં ત્રણ કક્ષા લીધી એક છે 3D બીજું છે 4D એના પછી છે 5D ચાલો આગળ જે 3 4 5 લખી છે એ શેની વેલ્યુ છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઓકે તો એ કક્ષાનો ક્રમ દર્શાવે ઇટ મીન્સ આ ત્રીજી કક્ષાની કક્ષક છે કક્ષાની અંદર પછી કક્ષક રહેલું આ જે છે એ ચોથી કક્ષા છે આ પાંચમી કક્ષા છે ઓકે સો ચાલો આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હવે તો ફ્રોમ 3D to 4D to 5D એ 3D થી 4D તરફ જશે કે 4D થી 5D તરફ જશે સ્પ્લિટિંગ એનર્જી શું થશે ઇન્ક્રીઝ થશે બીકોઝ ઓફ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર of d orbital increases therefore screening effect is increases ચાલો આના માટે રીઝન જવાબદાર કોણ છે સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓકે સો ફ્રોમ 3D થી 4D તરફ જાય એમ ન્યુક્લિયસ થી 3D નજીક હોય ત્યાર પછી 4D ત્યાર પછી 5D 3D 4D ઓકે સો સ્ક્રીનિંગ ઓફ ઇફેક્ટ ના લીધે શું થશે CFSC અથવા તો સ્પ્લિટિંગ એનર્જી પણ શું થશે ઇન્ક્રીઝ થશે ઓકે સો ફ્રોમ 3D to 4D to 5D સ્પ્લિટિંગ એનર્જી ઇન્ક્રીઝિસ જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થશે આનો મતલબ શું થાય જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ આપનું મૂલ્ય વધે એમ સ્પ્લિટિંગ એનર્જી પણ શું વધશે ચાલો આના રીતે લખીશું n એટલે મુખ્ય ક્વોન્ટમ આમ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ડેલ્ટા ઓક્ટાઇડલ ઓર ડેલ્ટા ટેટ્રાઇડલ ઓકે ચાલો એને એટલે મુખ્ય ક્વોન્ટમ આમ જેમ વધશે સ્પ્લિટિંગ એનર્જી પણ શું થશે વધશે ચાલો હવે સ્ક્રીનિંગ ઇફેક્ટ શિલ્ડિંગ ઇફેક્ટ શું કહેવાય સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ બે એક જ છે ઇફેક્ટ આ શું કરશે આમાં શું થાય એ ન્યુક્લિયસ થી જે અંતર જે લાસ્ટ ઓર્ડરની રિડ્યુસ થઈ જશે ઓકે ચાલો તમે ભણી ગયા લેન્થિનાઇડ અને એક્ટિનાઇડ સિરીઝ ચેપ્ટર હતું એમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા શિલ્ડિંગ ઇફેક્ટ આવતું ત્યાં શું થશે ન્યુક્લિયસ થી અટ્રેક્શન જે રિડ્યુસ થઈ જશે એના લીધે આ જવાબદાર ચાલો ત્યાર પછી એઝ અ રિઝલ્ટ ઓફ d orbital ligand repulsion forces increases and splitting energy increases it means જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થશે એમ રિપલ્ઝન પણ શું થતું હોય ઇન્ક્રીઝ રિપલ્ઝન ઇન્ક્રીઝ થાય એનો મતલબ સ્પ્લિટિંગ પણ શું થાય ઇન્ક્રીઝ થાય ઓકે સો ચાલો ફર્સ્ટ પોઈન્ટ કયો હતો સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ જો સ્ટ્રોંગ લિગેન્ડ યુઝ થયો હોય તો T2G વચ્ચે રિપલ્ઝન વધારે સ્પ્લિટિંગ વધારે વીક લિગેન્ડ હોય તો T2G વચ્ચે રિપલ્ઝન ઓછું એમ CFSC અથવા સ્પ્લિટિંગ એનર્જી પણ કેવી ઓછી ચાલો ત્યાર પછી બીજું છે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થશે એમ CFSC સ્પ્લિટિંગ વેલ્યુ પણ ઇન્ક્રીઝ થશે બીકોઝ ડ્યુ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓર શિલ્ડિંગ ઇફેક્ટ ઓકે સો ચાલો આને એક્ઝામ્પલ લીધા છે ત્રણેયમાં જો લિગેન્ડ બધાયમાં સેમ છે NH ઉપર ચાર્જ પણ સેમ છે મેટલ આયનની ઓક્સિડેશન સ્ટેટ પણ સેમ છે ચાલો તો કોબાલ્ટ નીચે રૂબિડિયમ આવશે અને નીચે ઇરિડિયમ આવશે રેડી આવર્ત કોષ્ટક એટલે કે પીરિયોડિક ટેબલમાં એક જ સિરીઝના એલિમેન્ટ છે ચાલો હવે કોબાલ્ટ છે 3D સિરીઝમાં છે છેલ્લો ઇલેક્ટ્રોન d કક્ષામાં 3D કક્ષા આમાં 4D છે આ શું છે 5D નો એલિમેન્ટ છે રેડી આ ત્રણેયમાં જોઈએ એ પહેલામાં સ્પ્લિટિંગ એનર્જી કેટલી છે 23000 સેન્ટીમીટર ઇન્વર્સ બીજામાં 34000 ત્રીજામાં 41000 એનો મતલબ શું થાય ચલો આ ત્રણેય મેટલ આયનની ઓક્સિડેશન સ્ટેટ સેમ છે જીઓમેટ્રી બધા ઓક્ટાઇડલ છે મેટલ આયન એક છે લિગેન્ડ કેટલા છે 6 તો જીઓમેટ્રી પણ ઓક્ટાઇડલ છે લિગેન્ડ પણ સેમ છે મેટલ આયન પણ એક જ ગ્રુપના છે બટ ડિફરન્સ ક્યાં આવ્યો
આ 3d નો છે, આ 4d નો છે, આ 5d નો છે. ઇટ મીન્સ આમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરની વેલ્યુ 3 છે, આમાં 4 છે, આમાં 5 છે. તો ઉપરથી નીચે આવશે સ્ક્રીનની ઇફેક્ટના લીધે શું થશે? સ્પ્લિટિંગ એનર્જી વેલ્યુ ઇન્ક્રીઝ થશે, મુખ્ય ક્વોન્ટમ આઉટનું મૂલ્ય વધશે. ચાલો ત્યાર પછી છે જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ. ચાલો જીઓમેટ્રી ઓફ કોમ્પ્લેક્સ ની વાત આપણે આગળ પણ કરી લઈએ. એ બે ટાઈપની જીઓમેટ્રી આપણે વાત કરી હતી, એક ઓક્ટાઇડલ અને બીજું ટેટ્રાઇડલ. ઓકે, સો ઓક્ટાઇડલ માં શું થશે? લિગેન્ડ ની અરેન્જમેન્ટ કેવી હતી ત્યાં? એ ઓક્ટાઇડલ માં લિગેન્ડ છે ઈઝી ઓર્બિટલ ઉપર ગોઠવાતા. તો ઈઝી ઓર્બિટલ ઉપર ગોઠવાતા એનો મતલબ ત્યાં રિપલ્ઝન્સ મેક્સિમમ હતું. ત્યાં રિપલ્ઝન કેવું હતું? મેક્સિમમ. જ્યારે ટેટ્રાઇડલ માં કેવું હતું? લિગેન્ડ ક્યાં ગોઠવાય? ના તો T2G ઉપર ના તો EG ઉપર. લિગેન્ડ EG ની નજીક ગોઠવાતા. તો અહીંયા સોરી T2G ની નજીક ગોઠવાતા. અહીંયા શું થતું? રિપલ્ઝન તો થતું, પણ એઝ કમ્પેર્ડ ટુ ઓક્ટાઇડલ ત્યાં રિપલ્ઝન કેવું થાય? ઓછું. ચાલો ઓક્ટાઇડલ જે ઓક્ટાઇડલ જીઓમેટ્રી હોય એમાં જો લિગેન્ડ ક્યાં હોય? EG ઓર્બિટલ ઉપર. EG ઓર્બિટલ ઉપર હોય એનો મતલબ ત્યાં રિપલ્ઝન કેવું થાય? મેક્સિમમ. જ્યારે ટેટ્રાઇડલ જીઓમેટ્રી હોય ત્યાં લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા હશે? લિગેન્ડ ક્યાં ગોઠવાયેલા હશે? નિયર T2G. એ T2G ની નજીક, T2G ઉપર નહીં. રેડી? તો રિપલ્ઝન ક્યાં સૌથી વધારે થશે? EG ઉપર. કેમ કે EZ એની ઉપર જ છે. સો જેમ રિપલ્ઝન ઓછું એમ જેમ રિપલ્ઝન વધારે એમ સ્પ્લિટિંગ એનર્જી પણ વધારે. ચલો હવે ટેટ્રાઇડલમાં લિગેન્ડ છે T2G ની નજીક છે. એટલે રિપલ્ઝન તો અહીંયા થશે, પણ એઝ કમ્પેર્ડ ટુ ઓક્ટાઇડલ ટેટ્રાઇડલમાં રિપલ્ઝન કેવું થાય? ઓછું થાય. બસ એ જ વસ્તુ જાણો. ચાલો in octahedral complex the splitting of d orbital is more than tetrahedral complex for the same metal ion and ligand. ચાલો બંનેમાં મેટલ આયન સેમ હોય, મીન્સ કે ઓક્ટાઇડલ અને ટેટ્રાઇડલ. લિગેન્ડ પણ તમે જો સેમ જ યુઝ કરેલો હોય તો પણ સ્પ્લિટિંગ એનર્જી કેની વધારે હશે? ઓક્ટાઇડલ. બીકોઝ રીઝન છે અહીંયા રિપલ્ઝન વધારે એઝ કમ્પેર્ડ ટુ tetrahedral. Okay, ચાલો so in octahedral complex ligands are on easy orbital while in tetrahedral complexes ligands are not on T2G or EG. T2G ઉપર એના હોય, EG ઉપર એના હોય. ક્યાં હોય? T2G ની નજીક. ચાલો but near to T2G, so ligand repulsion is very less in tetrahedral. હવે રિપલ્ઝન ની વાત કરી તો આ બંનેના કમ્પેરેટિવમાં ઓક્ટાઇડલ નું ટેટ્રાઇડલ કરતા કેવું હોય? વધારે. એના ઉપરથી આપણે એક ઇક્વેશન તૈયાર હતું અને એક દાખલો એથી કરીએ આપણે. શું ઇક્વેશન હતું? ડેલ્ટા ટેટ્રાઇડલ = 4/9 * ડેલ્ટા ઓક્ટાઇડલ. ઇટ મીન્સ કે આપણે કીધું હતું ત્યારે ડેલ્ટા ટેટ્રાઇડલ ની વેલ્યુ છે એપ્રોક્સિમેટલી ડેલ્ટા ઓક્ટાઇડલ કરતા કેવી હોય? હાફ હોય. નોટ કમ્પ્લીટલી, એપ્રોક્સિમેટલી કહું. રેડી? ચાલો તો આમાં ડેલ્ટા ઓક્ટાઇડલ ની વેલ્યુ વધારે હશે કે ત્યાં રિપલ્ઝન વધારે. રેડી? સો આ ત્રણ બેઝિક મેઇન ફેક્ટ છે. પેલું છે સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ. સ્ટ્રેન્થ ઓફ લિગેન્ડ માં જેમ લિગેન્ડ સ્ટ્રોંગ એમ રિપલ્ઝન વધારે. ત્યાર પછી પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબરમાં જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર હાઈ જો મેટલ આયન સેમ છે, આમાં સેમ ગ્રુપના છે, લિગેન્ડ સેમ છે, ઓક્સિડેશન સ્ટેટ બધાની સેમ છે, તો પણ જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર ઇન્ક્રીઝ થશે એમ સ્પ્લિટિંગ એનર્જી કેવી થશે? ઇન્ક્રીઝ. ચાલો ત્યાર પછી જીઓમેટ્રીમાં ઓક્ટાઇડલમાં રિપલ્ઝન વધારે, જ્યારે ટેટ્રાઇડલમાં રિપલ્ઝન કેવું? ઓછું. તો ઓક્ટાઇડલ જીઓમેટ્રીમાં સ્પ્લિટિંગ એનર્જી વધારે હશે એઝ કમ્પેર્ડ ટુ ટેટ્રાઇડલ જીઓમેટ્રીમાં. ઓકે, સો આ મેઇન 3 પોઈન્ટ્સ છે. બીજા જે આપણે હવે નેક્સ્ટ જોઈએ. ચાલો ફોર્થ ફેક્ટર છે ઓક્સિડેશન નંબર ઓફ મેટલ આયન. ચાલો હવે શું કહે છે કે ઓક્સિડેશન નંબર ઓફ મેટલ આયન ઇન્ક્રીઝિસ. ઇટ મીન્સ જેમ ઓક્સિડેશન સ્ટેટ છે મેટલ આયન ની ઇન્ક્રીઝિસ થશે એટ ધેટ ટાઈમ attraction of metal ion towards ligand is increases. At that time શું થશે? ligand અને at that time metal ion અને ligand વચ્ચે attraction કેવું થશે? વધારે. જેમ attraction વધારે થાય metal ion ની ઓર્બિટલ અને ligand ના ઓર્બિટલ ના ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન કેવું થાય? સેમ જો શું કહે છે? પેલા તો ઓક્સિડેશન સ્ટેટ મેટલ આયન ની ઇન્ક્રીઝ થશે એનો મતલબ મેટલ આયન અને લિગેન્ડ વચ્ચે ડિસ્ટન્સ કેવું થશે? ઓછું થશે. એટ્રેક્શન વધારે, ડિસ્ટન્સ ઓછું. ડિસ્ટન્સ જેમ ઓછું એમ મતલબ શું કે મેટલ આયન ની ઇલેક્ટ્રોન
ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે કેવું થશે રિપલ્શન વધારે એમ CFSC ની વેલ્યુ અથવા સ્પ્લિટિંગ એનર્જી પણ કેવી મળે વધારે મળે ઓકે સો as oxidation number of metal ion increases at that time attraction of metal ion and ligand is increases so distance between metal ion and ligand is decreases so repulsion force between metal ion and ligand is increases repulsion force કેના માટે metal ion and ligand metal ion ની રહેના चलो fourth factor is oxidation number of metal ion so is oxidation number of metal ion increases at that time चलो एक metal ion છે બીજું છે ligand चलो वाले oxidation state જેમ increase થશે એનો મતલબ શું થાય માની લો એક એક્ઝામ્પલ લો એક Fe ચાલો Fe+2 છે ને બીજું શું છે Fe+3 ચાલો પહેલા સિમ્પલ Fe નો પરમાણુ ક્રમાંક કેટલો હોય 26 નંબર આવે તો એનો મતલબ છે આની અંદર સિમ્પલ Fe હોય તો એની અંદર પ્રોટોન કેટલા હોય 26 હોય ઇલેક્ટ્રોન પણ કેટલા હોય 26 હોય ચાલો Fe+2 છે એનો મતલબ શું થશે ઇલેક્ટ્રોન કેટલા બે ગુમાવ્યા તો કેટલા થશે ઇલેક્ટ્રોન આમાં 24 આમાં કેટલા ઇલેક્ટ્રોન થાય સોરી પ્રોટોન તો એટલા ને એટલા રહેશે કેમ કે પ્રોટોન કે થોડા કેન્દ્રમાંથી જાય ન્યુક્લિયસમાંથી જશે ચાલો રેડિયોએક્ટિવ તત્વો હોય તો છે અને પછી સ્પેશિયલ પ્રોપર્ટી ચાલો હવે Fe+3 હોય તો ઇલેક્ટ્રોન કેટલા થશે 23 પ્રોટોન કેટલા થશે 26 તો આમાં જો 26 પ્રોટોન છે 21 ઇલેક્ટ્રોન ને ખેંચે છે 26 પ્રોટોન છે 21 ઇલેક્ટ્રોન નો ખેંચે તો એના વચ્ચે ડિસ્ટન્સ કેવું આવે ઓછું આવે ચાલો એ 26 પ્રોટોન છે એ 24 ઇલેક્ટ્રોન ને એની તરફ ખેંચે છે અહીં 26 પ્રોટોન છે એ 23 ઇલેક્ટ્રોન ને એની તરફ ખેંચે છે which means પ્રોટોન ને ઇલેક્ટ્રોન કેવા છે ચાર્જ બેના ઓપોઝિટ છે ચાલો 26 કેન્દ્રનો ધન વાર હોય અહીં 26 જ છે પણ અહીં પ્રોટોન કેટલા છે 24 અહીં કેટલા છે 23 તો ચાલો અહીં અટ્રેક્શન કેવું થશે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે અટ્રેક્શન બેમાંથી સૌથી વધારે કેમાં થાય આમાં ઓછા ઇલેક્ટ્રોન છે એથી આમાં અટ્રેક્શન વધારે સેમ એવું જ આમ સેમ એવું કેમાં મેટલ આયન ને લિગેન્ડમાં બટ હવે જોઈએ એક ફરક ક્યાં આવે કરે ચાલો જોઈએ as oxidation number of metal ion increases ચાલો metal ion ની જેમ oxidation number increase થાય એમ શું થાય metal ion ને ligand વચ્ચે attraction વધારે જોવા મળે શું કહે છે as oxidation number of metal ion increases જેમ metal ion ની oxidation number જે increase થાય એટલે +2 માંથી +3 +4 આ ટાઈમે શું થશે attraction of metal ion towards ligand is increases ચાલો જે ઓક્સિડેશન સ્ટેટ વધશે એમ બંને વચ્ચેનું ડિસ્ટન્સ ઘટશે ડિસ્ટન્સ ઘટશે તો અટ્રેક્શન વધશે ચાલો હવે જેમ અટ્રેક્શન વધે એનો મતલબ શું થાય મેટલ આયનની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન આ બે વચ્ચે રિપલ્શન કેવું જોવા મળે જેમ નજીક આવશે એમ બંને વચ્ચે રિપલ્શન કેવું જોવા મળશે વધારે મેટલ આયન ને લિગેન્ડ વચ્ચે અટ્રેક્શન થશે પણ એની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્શન થાય જો રિપલ્શન થાય તો CFSC ની વેલ્યુ કેવી થાય વધે અથવા CFSC કયો કે પછી સ્પ્લિટિંગ એનર્જી કયો કેમ કે CFSC ને સ્પ્લિટિંગ એનર્જી CFSC હોય કે પછી સ્પ્લિટિંગ એનર્જી હોય આપણને જેમ રિપલ્શન વધે એમ વધે ઓકે ચાલો હવે શું કહે છે ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન increases at that time attraction of metal ion and ligand is increases so distance between metal ion and ligand decreases metal ion and ligand વચ્ચેનું ડિસ્ટન્સ ડિક્રીઝ થશે બટ તેની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે રિપલ્શન સો રિપલ્શન ફોર્સ increases with more splitting energy જેમ રિપલ્શન વધે એમ સ્પ્લિટિંગ એનર્જી શું થાય વધારે થાય તો જો અહીં Fe+H2O કેવો લિગેન્ડ છે ન્યુટ્રલ મોનોડેન્ટેડ ન્યુટ્રલમાં આવશે તો આમાં Fe+2 ફોર્મમાં છે આમાં Fe+3 ફોર્મમાં છે તો જેમ ઓક્સિડેશન સ્ટેટ વધશે એનો મતલબ સ્પ્લિટિંગ એનર્જી છે એ શું થશે વધશે 10400 સેન્ટીમીટર ઇન્વર્સ કેના માટે Fe+2 માટે Fe+3 માટે 13700 રીઝન એક જ છે જેમ ઓક્સિડેશન નંબર વધે એનો મતલબ શું થાય ઓક્સિડેશન નંબર વધે ક્યારે વધારે ઇલેક્ટ્રોન જે આપે તો વધારે ઇલેક્ટ્રોન આપે તો આ બંને વચ્ચે પોઝિટિવ ને નેગેટિવ આ તો ઇલેક્ટ્રોનની વાત કરી બટ
આ કેસમાં મેટલ આયનને લિગેન્ડ, અહીં મેટલ આયનને તમે પોઝિટિવ પ્રોટોન તરીકે લઈ શકો, લિગેન્ડને ઇલેક્ટ્રોન તરીકે લઈ શકો. જેમ એકબીજાની નજીક આવશે એ બંને વચ્ચે એટ્રેક્શન થશે, પણ એની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે રિપલ્શન થશે. તો રિપલ્શનના લીધે શું થશે? સ્પ્લિટિંગ એનર્જી પણ કેવી આવશે? વધારે. સેવ એસ આમાં રેડી. તો આ ફોર્થ વેક્ટર છે. ફિફ્થમાં શું કહે છે? ચાલો મેટલ આયન ન્યુક્લિયર ચાર્જ. હવે મેટલ આયનના ન્યુક્લિયર ચાર્જ વિશે વાત કરીએ. ચાલો શું કહે છે? સમટાઇમ્સ ઇન ડિફરન્ટ કોમ્પ્લેક્સીસ ઓક્સિડેશન નંબર ઓફ મેટલ આયન ઇઝ સેમ. ઓક્સિડેશન ઓફ મેટલ આયન પણ સેમ હશે, નંબર ઓફ લિગેન્ડ પણ સેમ હોય, ક્રિસ્ટલ સ્ટ્રક્ચર પણ સેમ હોય અને લિગેન્ડ પણ સેમ હોય. આ બધી વસ્તુ સેમ હોય તેમ છતાં CFC અથવા તો સ્પ્લિટિંગની વેલ્યુ કેવી હોય? સ્પ્લિટિંગ ડેલ્ટા ઓક્ટાઇડલ કે પછી ડેલ્ટા ટેટ્રાઇડલ કેવું હોય? ડિફરન્ટ હોય. આ કેના લીધે હોય? ચાલો શું કહે છે? સમટાઇમ્સ ઇન ડિફરન્ટ કોમ્પ્લેક્સીસ ઓક્સિડેશન નંબર ઓફ મેટલ આયન સેમ છે. ચાલો ઓક્સિડેશન નંબર એ સેમ છે. ત્યાર પછી નંબર ઓફ લિગેન્ડ્સ મીન્સ કેટલા લિગેન્ડ અટેચ થયા છે, નંબર ઓફ લિગેન્ડ્સ પણ સેમ છે. ચાલો ત્યાર પછી ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. ક્રિસ્ટલ સ્ટ્રક્ચરનો મતલબ થાય એની અરેન્જમેન્ટ કઈ રીતની છે? તમે સોલિડ સ્ટેટમાં જોયું હશે BCC FCC આ બધા બોડી સેન્ટર ક્યુબિક, ફેસ સેન્ટર ક્યુબિક, આ બધું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કહેવાય. રેડી. એન્ડ લિગેન્ડ્સ પણ કેવું છે? સેમ છે. ચાલો લિગેન્ડ્સ પણ સેમ છે. આ બધું સેમ હોવા છતાં CFSC ની વેલ્યુ કેવી આવે છે? અલગ અલગ આવે છે. એના પાછળનું રીઝન શું? because number of proton increases at that time attraction towards ligand increases, so splitting energy increases. આનો મતલબ શું? because number of proton increases. હવે જેમ પ્રોટોન કેન્દ્રમાં વધશે, ચાલો એક્ઝામ્પલ લઈ લો. આજ આપેલું છે વેનેડિયમ +2 છે. ચાલો વેનેડિયમ +2 છે અને ક્રોમિયમ ક્યાં? ચાલો H2O કેવું છે? H2O ન્યુટ્રલ લિગેન્ડ છે. સો અહીં પણ +2 લઈ લો છે. ક્રોમિયમ એ +2 ફોર્મ છે. ચાલો શું થશે? હવે વેનેડિયમ ઉપર +2 છે, આમાં ક્રોમિયમ ઉપર પણ શું છે? +2 છે. ચાલો બંને ઉપર ચાર્જ કેવો છે? +2. હવે આમાં જોઈએ આપણે શું કહે છે? સમટાઇમ્સ ઇન ડિફરન્ટ કોમ્પ્લેક્સ નંબર ઓફ મેટલ આયન, ઇટ મીન્સ આમાં એક મેટલ આયન છે, આમાં એક જ છે. નંબર ઓફ લિગેન્ડ્સ, ચાલો આમાં 6 H2O લિગેન્ડ છે, આમાં પણ 6 H2O લિગેન્ડ છે. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ભાઈ ઓક્ટાઇડલ જીઓમેટ્રિક છે. ત્યાર પછી લિગેન્ડ પણ સેમ છે, H2O વપરાણો તો પણ સ્પ્લિટિંગ એનર્જી જો પણ એમાં ચેન્જીસ આવ્યું તો કેના લીધે આવે? ચાલો હવે વેનેડિયમ કેટલામાં નંબર આવશે? સ્કેન્ડિયમ ટાઇટેનિયમ વેનેડિયમ 23 નંબર આવે. શું આનો ઇલેક્ટ્રોન, આમાં પ્રોટોન કેટલા હશે? 23. પણ ઇલેક્ટ્રોન કેટલા હોય? જો વેનેડિયમ ન્યુટ્રલ ફોર્મમાં હોય એટલે કોઈ ચાર્જ ન હોય તો આની અંદર 23 પ્રોટોન અને 23 ઇલેક્ટ્રોન હોય. અને બે +2 ચાર્જ કે આવે અને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એનો મતલબ અહીંયા ઇલેક્ટ્રોન કેટલા હશે? 23 માંથી 2 જાય તો 21. ચાલો હવે આમાં શું છે? ક્રોમિયમમાં વાત કરીએ. આમાં પ્રોટોન કેટલા હશે? ક્રોમિયમ કેટલામાં નંબર આવશે? 24. ચાલો ક્રોમિયમ 24 આવશે, એમાં બે ઇલેક્ટ્રોન એને ગુમાવશે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થશે? +2 હોય ઇટ મીન્સ 22 ઇલેક્ટ્રોન બચશે અહીંયા. અને જો ક્રોમિયમ +3 સ્ટેટમાં હોય તો પ્રોટોન કેટલા આવે? 24 ને ઇલેક્ટ્રોન કેટલા આવશે? +3 ઇટ મીન્સ 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ બે જેવું થઈ જશે. રેડી. હવે જો આમાં શું છે? પ્રોટોન કેટલા છે? 23. આમાં કેટલા પ્રોટોન છે? 24. ઇટ મીન્સ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેમાં વધારે છે? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેના ઉપર ડિપેન્ડન્ટ હોય? ન્યુક્લિયસની અંદર બે વસ્તુ, એક પ્રોટોન અને બીજું ન્યુટ્રોન. ચાલો ચાર્જની વસ્તુ આવે તો ન્યુટ્રોન કેવો છે? વિદ્યુત બહારની દ્રષ્ટિએ તટસ્થ છે, એના ઉપર કોઈ ચાર્જ નથી. તો ન્યુક્લિયર ચાર્જ કેના લીધે ડિપેન્ડ, કેના ઉપર ડિપેન્ડન્ટ હોય? તો કે પ્રોટોન ઉપર. ચાલો તો જે પ્રોટોનની સંખ્યા વધારે હોય ઇટ મીન્સ જે પ્રોટોનની સંખ્યા વધારે છે, because number of proton increase at that time attraction towards ligand increases. જેમ પ્રોટોન વધારે એમ. ચાલો હવે આ બેને હું કમ્પેરિઝન કરું. આમાં 21 ઇલેક્ટ્રોન છે, આમાં 21 ઇલેક્ટ્રોન છે. આમાં પ્રોટોન કેટલા છે? 23. આમાં 24. મીન્સ કે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે જે પરિભ્રમણ કરે છે ન્યુક્લિયસની આજુબાજુ, પણ આમાં પ્રોટોન 23 ધન વીજભાર 21 ઋણ વીજભારને ખેંચે છે, આમાં 24 ધન વીજભાર 21 ઋણ વીજભારને ખેંચે. તો ધન વીજભાર આમાં વધારે છે, એનો મતલબ આમાં અટ્રેક્શન કેવું આવે?
વધારે. એટ્રેક્શન વધારે જોવા મળે ઇટ મીન્સ મેટલ આયન અને લિગેન્ડ બંને વચ્ચે એટ્રેક્શન વધારે એમ એની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન વધારે. સેમ રિપલ્ઝન વધારે એમ CFSE ની વેલ્યુ પણ કેવી વધારે. ઓકે, સો આ જે 5th પોઈન્ટ છે. સો ફેક્ટર અફેક્ટિંગ ઓન CFSE માં આપણે ટોટલ 5 પોઈન્ટ્સ જોયા. એટલે શું હતું? બે લિગેન્ડ તમે કયો યુઝ કરો છો. સ્ટ્રોંગ લિગેન્ડ હોય તો T2G અને EG વચ્ચે મેક્સિમમ રિપલ્ઝન જોવા મળે. જ્યારે વીક લિગેન્ડ હોય તો T2G અને EG વચ્ચે રિપલ્ઝન ઓછું જોવા મળે. સેકન્ડ હતું જીઓમેટ્રી. ઇટ મીન્સ ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રીમાં રિપલ્ઝન ઓછું, ઓક્ટાહેડ્રલમાં સૌથી વધારે. ત્યાર પછી એના પછી ઓક્સિડેશન સ્ટેટ વિશે વાત કરી હતી. ઓક્સિડેશન સ્ટેટ જેમ વધારે હોય એમ ઓબ્વિયસલી મેટલ આયન અને લિગેન્ડ વચ્ચે ઓક્સિડેશન સ્ટેટ જેમ વધારે હોય મેટલ આયન અને લિગેન્ડ વચ્ચે ડિસ્ટન્સ ઓછું ઇટ મીન્સ એમાં રહેલા મેટલ આયનની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડની ઓર્બિટલમાં રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે રિપલ્ઝન વધારે. ત્યાર પછી પ્રોટોનની વાત કરીએ. ત્યાર પછી લાસ્ટમાં હતું એક પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. જેમ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધે એમ CFSE વેલ્યુ પણ કેવી થાય વધારે. ઓકે, સો આ મોસ્ટ આઈમ્પી થિયરી છે ફેક્ટર અફેક્ટિંગ સ્પ્લિટિંગ એનર્જી. એટલે આજે કમ્પ્લીટ કરી. ટોટલ 5 ફેક્ટર્સ છે. 5 ફેક્ટર વિશે એક્સપ્લેન કરીને આજો કે સિમ્પલ છે પણ ટોપિક ગોખતા નહીં, થોડુંક સમજજો. રેડી? સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવી થિયરી લઈને આવશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.